નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે તમે સૌ ધોરણ 10માં આવ્યા છો તે બદલ સૌ પહેલાં આપ સર્વેનું ધોરણ 10માં હું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે રોયલ સ્કૂલે ઓનલાઈન વિડીયો લેક્ચર ચાલુ કર્યા છે, જેમાં તમે ઘરે બેઠા શિક્ષણ મેળવી શકો એવી એક આગવી સગવડ કરી છે. અને એની અંદર તમને જે પણ ટૉપિક છે એ ટૉપિકનું ક્લિયર ગાઈડલાઈન અને વ્યવસ્થિત તમને લેક્ચર આપવામાં આવે છે. તો એ લેક્ચરથી તમારે એ પાઠ શીખવાના છે. તો અહીં આપણે એનસીઆરટીની વાત કરીએ તો એનસીઆરટીનું પુસ્તક કેવું છે? તો પુસ્તક છે એ સાયન્સનું પુસ્તક 3 ઝોનમાં વહેંચાયેલું છે, જેને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કહેવામાં આવે છે. ગુજરાતી દેખીએ તો ફિઝિક્સને ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે, કેમેસ્ટ્રીને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે, બાયોલોજીને જીવ વિજ્ઞાન આપણે કહીએ છીએ. આમ વિજ્ઞાનની 3 શાખાઓ છે. જો કદાચ તમે 11માં સાયન્સ રાખશો તો આજે 3 વિષયો તમારે બનશે, એટલે એના વિશે પણ તમારે વિસ્તારથી ત્યારે ભણવાનું થશે. પણ આપણે એક જ પુસ્તકમાં આ 3 વિષયો આવરી લેવાના છે. સાથે સાથે ધોરણ 10ની અંદર પર્યાવરણીય વિજ્ઞાનનો વિષય પણ અંદર એડ કરેલો છે, એના વિશે પણ આપણે ભણવાનું છે. તો મિત્રો, અહીં આપણે પહેલા પાઠની વાત કરીએ તો વિજ્ઞાનની અંદર પહેલો પાઠ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે તમને પ્રશ્ન થશે કે રાસાયણિક પ્રક્રિયાઓ જે પાઠ છે એ પાઠ વિજ્ઞાનના કયા ભાગમાંથી આવ્યો છે? ફિઝિક્સનો છે, કેમેસ્ટ્રીનો છે કે બાયોલોજીનો છે? તો તમે રાસાયણિક પ્રક્રિયાઓ સાંભળતા જ તમને થાય કે આ પાઠ રસાયણ એટલે કેમેસ્ટ્રીનો છે. તો આ પાઠ છે એ પાઠનો ગુણભાર બોર્ડની પરીક્ષા પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે 4 માર્કનો છે. આમાંથી 4 માર્કના પ્રશ્નો કેવા પૂછી શકાય? તો હેતુલક્ષી પ્રશ્નો પણ હોઈ શકે, પછી 2 માર્કના પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો હોઈ શકે, 3 માર્કના પ્રશ્નો પણ હોઈ શકે છે. તો આપણે આ પાઠની અંદર વિગતવાર જુદા જુદા પ્રકારના પ્રશ્નો વિશે સમજ મેળવીશું. હવે મિત્રો, આ પાઠ ભણતા પહેલાં આપણે એનું કેટલોક બેઝિક જાણી લઈએ. પહેલો બેઝિક એ છે કે આપણે ધોરણ 9ની અંદર એક પાઠ ભણ્યા છીએ. યાદ કરો, લેસન નંબર 2. પાઠનું નામ હતું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. તેમાં આપણે 2 પ્રકારના ફેરફાર વિશે ભણ્યા છીએ, એક ભૌતિક ફેરફાર અને એક રાસાયણિક ફેરફાર. ભૌતિક એટલે એવો ફેરફાર જેનું આપણે ગુણધર્મ કે અવલોકન કરી શકાય, જેમ કે રંગ, કદ, સખ્તાઈ, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા ભૌતિક ફેરફારો છે. દાખલા તરીકે હું તમને કહું કે આ કાગળ છે, એ કાગળને હું ઝીણા ઝીણા ટુકડા કરી નાખું છું મિત્રો, તો આ જે છે કાગળનું કદ બદલાયું, તો આ જે ફેરફાર છે એ ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. પણ રાસાયણિક ફેરફાર એટલે કેવો ફેરફાર? તો એમાંથી જે પદાર્થ છે એ પદાર્થમાંથી નવા જ પ્રકારનો પદાર્થ બને એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે. દાખલા તરીકે આ જે કાગળ છે, હવે ગઈ વખતે કાગળના ટુકડા કર્યા એ ભૌતિક ફેરફાર છે, પણ આ દિવાસળીની મદદથી આ કાગળને સળગાવીએ તો મિત્રો કેવા રંગનો થશે? કાળા રંગનો પડે છે. એટલે નવા જ ગુણધર્મ થયા, કાગળમાંથી રાખ બની. એટલે આ જે ફેરફાર છે એ ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ. આમ આપણે 2 ફેરફારોથી પરિચિત છીએ, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. જે બંને ફેરફારોથી તમે પરિચિત હશો તો એ બંને ફેરફારો વિશે આપણે જાણીએ છીએ. બીજું છે કે મિત્રો, આ પાઠની અંદર આપણને કેટલુંક બેઝિક આવડવું જોઈએ, જે તમે પ્રાથમિકમાં ભણ્યા છો. તો અહીં આપણે બેઝિકની ચર્ચા કરીએ તો કેટલાક તત્વોના તમને નામ આવડવા જોઈએ, એની સંજ્ઞા આવડવી જોઈએ, પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ અને સંયોજકતા આવડવી જોઈએ. દાખલા તરીકે હું તમને વાત કરું કે ઓક્સિજન છે, ઓક્સિજનની સંજ્ઞા શું થાય? તો તમે કહી શકશો O. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 8. એની સંયોજકતા કેટલી થાય છે? -2. સંયોજકતા કઈ રીતે શોધી શકાય યાદ છે ને? નહીં તો હું થોડી વાર પછી એ પણ તમને સંયોજકતા વિશે પણ શીખવાડું છું. પણ મારે તમારી પાસે કેટલીક સંજ્ઞા જાણવી છે. કહી શકશો પોટેશિયમની સંજ્ઞા શું થાય છે? તો કે કદાચ લેડ સીસુ એની સંજ્ઞા શું થાય છે? તો Pb. કેટલીક સંજ્ઞાઓ છે એ લેટિન નામ ઉપરથી પણ નક્કી કરવામાં આવે છે. લેડ જેને
સી શું કહેવાય, એનું પ્લમડમ થાય છે, એના ઉપરથી પીબી સંજ્ઞા નક્કી કરી છે. હા મિત્રો, જ્યારે સંજ્ઞા નક્કી કરી છે તો પી કેપિટલ હોય તો બી સ્મોલ લખેલો હોય તો સ્મોલ જ કરવો પડે. આ જો સંજ્ઞા જો તમે પી બી આમ લખો તો આ તમારી સંજ્ઞા રોંગ છે. એટલે સંજ્ઞાની અંદર રસાયણ વિજ્ઞાનના જે નિયમો નક્કી કર્યા છે એના પ્રમાણે જ સંજ્ઞા નક્કી કરવી પડે. પછી સલ્ફર છે તો એચ. દાખલા તરીકે હું તમને કહું કે ક્લોરીન, તો ક્લોરીનની સંજ્ઞા તમે શું લખશો, સી કેપિટલ ને એલ સ્મોલ. બરાબર છે. એટલે આ પ્રકારની સંજ્ઞાઓ જે રસાયણ વિજ્ઞાનમાં નક્કી કરી છે એના પ્રમાણે જ લખવી પડે. કોઈ ક્લોરીનની સંજ્ઞા આમ લખે સી અને એલ કેપિટલ તો આ તમારી સંજ્ઞા રોંગ થશે. એટલે જુદા જુદા તત્વોના તમને નામ અને સંજ્ઞા યાદ હશે. જરાક થોડી પ્રાથમિકની બીજી પણ થોડી બેઝિક જાણકારી આપણે મેળવતા જઈએ તો એ આપણને એકથી લઈને તમને કેટલાક તત્વોના નામ અને સંજ્ઞા યાદ હશે. તો એક તત્વ પરમાણુ ક્રમાંક 1 છે, એનું તત્વનું નામ છે હાઇડ્રોજન. 2 નંબરનું તત્વ કયું છે તો હિલિયમ, સંજ્ઞા પણ લખું છું. 3 નંબરનું તત્વ કયું છે લિથિયમ. 4 નંબરનું તત્વ કયું છે બેરેલિયમ. 5 નંબરનું તત્વ કયું છે બોરોન. 6 નંબરનું તત્વ કયું છે કાર્બન. 7 નંબરનું તત્વ કયું છે નાઇટ્રોજન. 8 નંબરનું તત્વ કયું છે તો ઓક્સિજન. 9 નંબરનું તત્વ કયું છે તો ફ્લોરિન. 10 નંબરનું તત્વ કયું છે નિયોન. 11 નંબરનું તત્વ કયું છે સોડિયમ. આ પ્રકારે તમને 1 થી 20 સુધી તત્વોના નામ અને સંજ્ઞા આવડવી જોઈએ. હવે આપણે એ વાત કરવી છે કે સંયોજકતા કઈ રીતે નક્કી થઈ શકે. આ બધું મિત્રો તમે પ્રાથમિકમાં ભણેલા છો, પણ આપણે થોડું યાદ કરી લઈએ જેથી આપણને એનું બેઝિક યાદ હશે તો આ પાઠ શીખવામાં આપણને અનુકૂળતા રહેશે. હવે આપણે એ વાત કરવી છે, દાખલા તરીકે હું કહું કે કાર્બન. હવે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંકને કહેવાય ઝેડ. ઝેડ બરાબર કેટલો છે 6. તો એની ઇલેક્ટ્રોન રચના નક્કી કરવાની. એની ઇલેક્ટ્રોન રચના આપણને યાદ હોવી જોઈએ. તો 6 હોય તો પહેલામાં હંમેશા 2 આવે, બીજામાં 4 આવે. 2 4 ઇલેક્ટ્રોન રચના થાય. શું થાય? પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હંમેશા એવો નિયમ છે મિત્રો કે કોઈ પણ તત્વ હોય એ તત્વ સૌથી પહેલાં 2 છે, 2 તત્વ મળવાથી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. આ હિલિયમ છે એ હિલિયમ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. એક અપવાદ છે કે આમ તો નિયમ એવો છે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, પણ હિલિયમમાં 2 છે છતાં પણ સ્થાયી પ્રાપ્ત થઈ શકે છે. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે, બીજીમાં 4 આવશે. એટલે અહીં આપણને 2 ને 4 થયા. હવે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એની પાસે પડ્યા છે. તો સ્થાયી રચના પ્રાપ્ત કરવી છે. તો સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે, અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એની પાસે 8 ઇલેક્ટ્રોન કરવા છે. તેની પાસે 2 ઓપ્શન છે કે તો 4 ઇલેક્ટ્રોન મેળવશે અથવા 4 ઇલેક્ટ્રોન આ જે પડ્યા છે ગુમાવશે. તો જો 4 ઇલેક્ટ્રોન મેળવશે, 4 ઇલેક્ટ્રોન મેળવશે તેના ઉપર -4 ઋણભાર આવશે, અને 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તેના ઉપર +4 વીજભાર આવશે. એટલે એ રીતનો વીજભાર છે એની સંયોજકતા થઈ -4 અને +4. બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે નાઇટ્રોજનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? ઝેડ બરાબર 7. ઇલેક્ટ્રોન રચના યાદ કરો તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 2, 7માંથી 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે કેટલા વધ્યા? 5, જે બીજી કક્ષામાં જશે. બરાબર. એ છે ને પહેલી કક્ષાને કે કહેવાય, બીજી કક્ષાને એલ કહેવાય, એ પણ તમને યાદ હશે. તો અહીં આપણે હવે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 5 ઇલેક્ટ્રોન પડ્યા છે. હવે 5 પડ્યા છે તો એની પાસે 2 રસ્તા છે કે તો 3 ઇલેક્ટ્રોન મેળવશે અથવા એને 5 ગુમાવવા એ મુશ્કેલ પડશે. એટલે 5 ગુમાવશે નહીં. 5 ગુમાવશે નહીં એટલે સ્થાયી રચના કરવામાં 3 મેળવવા સહેલા રહેશે. એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર એટલે -3 સંયોજકતા થઈ. નાઇટ્રોજનની સંયોજકતા કેટલી થાય? -3 થશે. એ જ રીતે ઓક્સિજનની વાત કરું. પરમાણુ ક્રમાંક કેટલો છે? ઝેડ બરાબર તો કે 8. ઇલેક્ટ્રોન રચના શું થાય? તો 2 અને 4. હવે એને ઇલેક્ટ્રોન રચના 2 4 છે તો એ પોતે સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે એની પાસે 4 ઇલેક્ટ્રોન પડ્યા છે. સોરી 2 6 છે
એટલે 6 ઇલેક્ટ્રોન એની પાસે છે. સ્થાયી રચના પ્રાપ્ત કરવી છે તો એને 2 ઇલેક્ટ્રોન લાવવા પડે, અને 2 ઇલેક્ટ્રોન લાવે એટલે 2 ઇલેક્ટ્રોન લાવે એટલે ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર એટલે -2 વીજભાર એનો થશે, એટલે એની સંયોજકતા થશે -2. દાખલા તરીકે બીજું જ દેખીએ. સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો? Z = 11. ઇલેક્ટ્રોન રચના શું છે? તો 2 8 1. હવે એની અહીં તો સ્થાયી રચના છે. છેલ્લી કક્ષામાં સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન છે એ 1 ઇલેક્ટ્રોન છે એની પાસે જો 8 પૂરા કરવા હોય તો 7 લાવવા પડે અથવા 1 ગુમાવવો પડે. એટલે 7 લાવવા કરતાં 1 ગુમાવવો સહેલો, એટલે 1 ઇલેક્ટ્રોન 1 ગુમાવશે એટલે એના ઉપર +1 વીજભાર આવશે. એના ઉપર +1 વીજભાર આવશે. એટલે ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીં આપણે સંયોજકતાની અંદર હંમેશા પ્લસ આવે, ઇલેક્ટ્રોન ગુમાવે તો માઇનસ આવે. તો એ રીતે આપણે એની સંયોજકતા +1 નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રકારે જુદા જુદા તત્વોની સંયોજકતા નક્કી કરવા વિશે આપણે પ્રાથમિકમાં ભણીને આવ્યા છીએ, જે તમને મેં રિવિઝન કરાવ્યું છે, યાદ કરાવ્યું છે. આ બધું કેમિસ્ટ્રી માટે જરૂરી છે. હવે સંયોજકતા ઉપરથી આપણે થોડું એ પણ જાણીએ કે નવું તત્વ કઈ રીતે બને. દાખલા તરીકે હું તમને કેટલાક તત્વોની સંયોજકતા કહું તો પોટેશિયમ તો +1, સોડિયમ તો +1, મેગ્નેશિયમ તો +2, એલ્યુમિનિયમ તો +3. આ બધા ધન આયનો છે. પછી ઓક્સિજન તો -2, ક્લોરાઇડ તો -1, સલ્ફેટ તો -1, પછી કાર્બોનેટ તો -1. આ બધા ઋણ સંયોજનો છે. તો દાખલા તરીકે હવે આપણે આ પોટેશિયમ અને ઓક્સિજન બંને જોડાઈ અને કયું સંયોજન બનાવે છે એ જો જાણવું હોય તો અહીં આપણે સંયોજકતાની અદલાબદલી કરીએ. તો કેની સાથે ઓક્સિજનની સંયોજકતા 2 આવશે અને O એની પાછળ સંયોજકતા 1 લખાતી નથી, તો પોટેશિયમ ઓક્સાઇડ બને. બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એમ કહીએ કે સોડિયમ અને ક્લોરીન. સોડિયમ ધન આયન છે, ક્લોરાઇડ ઋણ આયન છે. બંને જોડાય તો કયું તત્વ બનશે? તો ઇલેક્ટ્રોનની આપ-લે કરો આમ, તો 1 ઇલેક્ટ્રોન અહીં આવે છે, 1 ઇલેક્ટ્રોન અહીં આવે છે, તો આપણે NaCl 1 ઇલેક્ટ્રોન લખાતું નથી, NaCl બને છે. ખ્યાલ આવે છે? તો આ રીતે જુદા જુદા તત્વો મળીને જુદા જુદા સંયોજનો બનાવે છે. એક બીજું લઈએ, એલ્યુમિનિયમ સાથે દાખલા તરીકે ક્લોરીન જોડાય તો શું થાય? તો એલ્યુમિનિયમની સંયોજકતાની અહીં આવશે, ક્લોરાઇડની સંયોજકતા અહીં આવશે. તો એલ્યુમિનિયમ સાથે 1 લખાતો નથી અને ક્લોરાઇડ ACl ક્લોરાઇડ અને એની 3 સંયોજકતા પાછળ લખશું તો AlCl3 બને. એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ વંચાય. બરાબર. એ જ રીતે મેગ્નેશિયમ અને સલ્ફેટ લઈએ. મેગ્નેશિયમ અને સલ્ફેટ આ 2 આયનો છે. જ્યારે આ જે છે ધન આયન ને ઋણ આયન છે, બંને આકર્ષાઈ, પ્રબળ આકર્ષણ બળથી આકર્ષાઈ અને નવા પ્રકારનું સંયોજન બનાવે છે. એ આપણે ધોરણ 9માં પણ ભણ્યા છીએ. તો MgSO4 તો અહીં અદલાબદલી છે, અહીં પણ 2 આવે, અહીં પણ 2 આવે, એટલે બંને સંયોજકતાઓ સરખી તો ઉડી જાય. 2 બંને જગ્યાએ લખાતો નથી. સોરી, અહીં -1 છે એટલે અહીં આવશે 1 અને અહીં આપણે 2 આવશે. મેગ્નેશિયમ સલ્ફેટ બનશે. તો આ પ્રકારના જુદા જુદા સંયોજનો છે. એની સંયોજકતા SO4ની સંયોજકતા છે -1 છે, એટલે 1 અહીં આવશે અને Mgની સંયોજકતા +2 પાછળ જશે. તો આ પ્રકારના જુદા જુદા સંયોજનો બનાવતા પણ તમને આવડતું હશે. તો આ પ્રકારનું કેટલીક બેઝિક કેમિસ્ટ્રી છે. એ બેઝિક કેમિસ્ટ્રીની આજે હું તમને સમજ આપી રહ્યો છું, જેની અંદર તમે જુદા જુદા તત્વો કઈ રીતે બની શકે, એનું નામકરણ કઈ રીતે કરી શકાય, એ બધું બેઝિક બાબતો પણ તમને સારી રીતે વાકેફ થાય તો તમને આ પાઠ શીખવામાં અનુકૂળતા રહેશે. મિત્રો, તો અહીં આપણે આ પહેલા ભાગ છે. પહેલા ભાગની અંદર હું બેઝિક કેમિસ્ટ્રી વિશે થોડી ડિસ્કશન કરી છે, જેનાથી તમને જુદા જુદા પ્રકારના તત્વો વિશે તમે જાણતા હશો. હવે કેટલીક દાખલા તરીકે આ પ્રકારની પ્રક્રિયાઓથી પણ તમે વાકેફ હશો. H2 હાઇડ્રોજન અને ક્લોરીન આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને HCl બનાવે. આ 2 વાયુ હાઇડ્રોજન અને ક્લોરીન બંને વાયુ ભેગા થઈને HCl હાઇડ્રોક્લોરિક એસિડ બને છે, 2 વાયુ ભેગા થવાથી. તો અહીં જે આપણે છે આ જે પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમને ખબર છે કે આ બંનેને જુદા તીરથી આપવામાં આવે છે. તો તીર છે એ તીરની આપણે આ તીર છે, તીરના આ ભાગ છે ડાબી બાજુ, આ ભાગ છે
જમણી બાજુ. તો ડાબી બાજુ જે છે એને લખેલા છે એને કહેવાય પ્રક્રિયક અને જમણી બાજુ શું છે? નિપજ. એટલે ઘણી વખત બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ બનાવે છે. એવું પણ હોઈ શકે કે એક પ્રક્રિયકમાંથી બે નિપજ પણ બની શકે. એટલે આ પ્રકારની જે આપણે લખીએ છીએ એને રાસાયણિક સમીકરણ કહેવાય છે અને રાસાયણિક સમીકરણને આપણે સંતુલન પણ કરવું પડે છે. એના વિશે પણ તમને થોડું નોલેજ હશે તો અહીં આપણે 2 મોલ લખી શકીએ. બરાબર. તો આ પ્રકારના પ્રક્રિયક અને નિપજ છે. એના પરમાણુની સંખ્યા બંને બાજુ હંમેશા સમાન હોવી જોઈએ. પ્રક્રિયકના જેટલા દાખલા તરીકે અહીં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના અહીં 2 પરમાણુ છે. તો હાઇડ્રોજનના 2 કરવા માટે આપણે 2 વડે ગુણ્યા તો હાઇડ્રોજનના પણ 2, ક્લોરિનના 2, અહીં પણ ક્લોરિન સાથે 2 ગુણાકારમાં આવે તો 2, તો 2 + 2 4, 2 + 2 4, એટલે 4 4 બંનેના પ્રક્રિયક અને નિપજના પરમાણુની સંખ્યા સરખી થઈ. માટે આ જે સમીકરણ છે એ સમીકરણ સંતુલિત સમીકરણ કહી શકાય. તો આ રીતે આપણે સમીકરણ સંતુલિત કરવાનું પણ વિગતવાર સમજવાનું છે. મિત્રો, અહીં આપણે આ જે પહેલો પાઠ છે એ પહેલા પાઠની અંદર આપણે સમીકરણ સંતુલિત કરવાની વિગતવાર ચર્ચા કરવાના છીએ. અને જે ટોપિક બહુ અગત્યનો છે, 11 સાયન્સમાં ડગલે ને પગલે તમારે સમીકરણ સંતુલિત કરવાના પૂછાતા હોય છે. તો એના વિશે પણ આપણે એ વાત કરવાના છીએ. તો મિત્રો, આ તમને થોડું બેઝિક કેમિસ્ટ્રી ભણાવ્યું છે. હવે એના પછીના પાઠની અંદર આપણે બીજો જે વિડીયો હશે એ વિડીયોની અંદર આ પાઠની શરૂઆત કરીશું. એની અંદર કયા કયા ટૉપિક છે, કઈ રીતે ભણવાના છે એના વિશે આપણે વાત કરીશું. તો બેઝિક કેમિસ્ટ્રી છે એ બેઝિક કેમિસ્ટ્રીની અંદર હજુ તમને મિત્રો આટલું યાદ કરાવું છું કે તમે આટલું યાદ કરી નાખજો કે તત્વનું નામ આ કોઠો બનાવવાનો પ્રયત્ન કરો, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા. આમાં તમારે 1 થી લઈને 20 સુધી તત્વનું નામ અને પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા યાદ કરવાની છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. યાદ છે ને? એલ્યુમિનિયમ એટલે 13 નંબર. એ રીતે 1 થી 20 તત્વોના નામ અને સંજ્ઞા તમને યાદ હોવી જોઈએ. પછી સંયોજકતા પણ તમને યાદ હોવી જોઈએ. ધોરણ 9નું પુસ્તક જરાક તમારી જોડે હોય તો એની અંદર જુદા જુદા તત્વોની સંયોજકતા કઈ કઈ છે, અમુક તત્વોની સંયોજકતા દાખલા તરીકે મેં અહીં લખી છે. આ પ્રકારની જુદા જુદા તત્વોની સંયોજકતા પણ તમારે યાદ રાખવાની છે. અને એમાંથી 2 સંયોજનો, 2 આયનો લેવામાં આવે, ધન આયન અને ઋણ આયન. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ કઈ રીતે બને છે એ વિશે પણ આપણે જાણવાનું છે. પછી રાસાયણિક સમીકરણો છે એ પ્રક્રિયા કેવા છે, નિપજ કેવા છે એ પણ આપણે જાણવાનું છે. અને સમીકરણનું બેલેન્સ વિશે થોડી બેઝિક માહિતી પણ આપણને યાદ હોવી જોઈએ. તો બહુ સરસ મજાનો રસપ્રદ પાઠ છે. ઘણા બધા પહેલા પાઠની અંદર પ્રયોગો છે, પણ આપણું જે બેઝિક કેમિસ્ટ્રીનું આ જે પહેલું લેક્ચર છે એમાં બેઝિક કેમિસ્ટ્રી વિશે મેં તમને શીખવ્યું છે. એને તમારે બરાબર યાદ કરી અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પહેલો પાઠ છે એ પહેલો પાઠ ભણીશું. ઓકે, થેન્ક યુ.